વિસ્તાર વત્તા વિકાસ નકશો મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો, જેના પર સરકાર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેથી હવે પાલિકા દ્વારા ટીપી સ્ક્રીન અમલમાં મૂકી સૂચિત રસ્તા ખુલ્લા કરાશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને શહેરનો વિકાસ થશે. પાલનપુર નગરપાલિકાનો વિકાસ નકશો વર્ષ 2004માં મંજૂર થયો હતો. ત્યારબાદ 2014માં પાલનપુર નગરપાલિકા હદ બહારનો વિસ્તાર નગરપાલિકામાં સમાવેશ થયા બાદ તમામ વિસ્તાર આવરી લેતો વિકાસ નકશો પાલનપુર નગરપાલિકા દ્વારા તૈયાર કરી સરકારમાં મંજૂરી માટે અગાઉ મૂકવામાં આવ્યો હતો. પરંતુ અગાઉ 2 વખત વહીવટી કારણોસર તેમજ અંદરોઅંદર સભ્યોની ખેંચતાણના કારણે આ વિકાસ નકશો મંજૂર થયો ન હતો. ત્યારબાદ આખરીમાં વર્ષ 2022માં વિકાસ નકશો પાલિકા દ્વારા તૈયાર કરી વાંધા અરજી મંગાવી તે તમામ વાંધા અરજીઓના સૂચનો સાથે તેમજ પાલનપુર શહેરની ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની દિશા તેમજ સ્થાનિક જરૂરિયાતને ધ્યાને લઈ પુનઃ વિકાસ નકશો મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો હતો, જેના પર મંજૂરીની મહોર લાગી ગઈ છે. નો દિવસ પાલનપુર વાસીઓ માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, આનંદનો દિવસ છે. છેલ્લા ઘણા સમયથી આપણો વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર થયેલ ન હતો અને પાછલી 2 વખત આપણો વિકાસનો નકશો ટેકનિકલ કારણોસર પરત આવેલો હતો. ત્યારબાદ પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની દિશા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખી અને અમે વિકાસનો નકશો સરકારશ્રીમાં મંજૂર અર્થે પરત મોકલેલો. ત્યારે અમારી સમક્ષ મારા મિત્ર વર્તુળ, એન્જિનિયરો અને અન્ય બિલ્ડરો દ્વારા એક ખુલ્લી ચેલેન્જ હતી કે તમે તમારા સમયમાં વિકાસનો નકશો મંજૂર કરાવી શકશો નહીં, પરંતુ મેં પણ નક્કી કરેલું હતું કે હું મારી ટર્મમાં જ પાલનપુર વાસીઓને વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર કરીને લાવી બતાવીશ. મેં મારી ટીમ સાથે ગાંધીનગર સરકારશ્રીના વિભાગમાં નગરપાલિકા પદાધિકારીઓ, પ્રમુખશ્રી અને માનનીય ધારાસભ્યશ્રી સાથે ગાંધીનગર રૂબરૂ મુલાકાત લીધી અને તેમનો મને ખૂબ સાથ સહકાર મળ્યો અને માનનીય ધારાસભ્યશ્રીનો મને ખૂબ સપોર્ટ મળ્યો અને ક્યાંક મારું પાલનપુર વિકાસથી વંચિત ન રહી જાય, ક્યાં ગતિશીલ ગુજરાતમાં અન્ય શહેરોની સાપેક્ષમાં મારું શહેર પાછળ ન રહી જાય, તેની મેં સતત ચિંતા કરી અને વિકાસનો નકશો ખૂબ ઝડપથી પાસ થાય તે માટે હું છેલ્લા 5 મહિનામાં અઠવાડિયામાં 1 વાર